સુરતમાં નશાની હાલતમાં એક યુવકે બાળકીને કચડી નાખી હતી। સુરતના ગડોદરા પોલીસ હદ વિસ્તારમાં સુડા સહકાર આવાસના ગેટ પર આ ઘટના બની હતી। ઘટનામાં 6 વર્ષની બાળકીનું મોત થયું છે તો આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। મૃત બાળકી સિક્યુરિટી ગાર્ડની દીકરી હતી। હાલ પોલીસે સમગ્ર ઘટનામાં એક વ્યક્તિની ધરપકડ કરી છે। સંવાદદાતા શાહીસ જોડાયા છે। શાહીસ, એક સિક્યુરિટીની બાળકીને કચડી નાખવામાં આવી છે। આ કેસમાં શું અપડેટ હાલ? કાર ચાલક નશાની હાલતમાં અને બાળકી ઉપરથી ગાડી ચડાવી દેવામાં આવી હતી। સમગ્ર ઘટના કેદ થઈ છે। હાલ તો પોલીસ દ્વારા કાર ચાલકની અટકાયત કરવામાં આવી છે અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે। પરંતુ જે ઘટના બની છે તે સિક્યોરિટી ગાર્ડની જે બાળકી હતી અને જે ઘટનાને લઈને પરિવારની અંદર રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે પરિવાર ન્યાયની માંગણી કરી રહ્યો છે। આરોપી સામે કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરવામાં આવી રહી છે। જી, આભાર।